હવે આપ સાંભળશો ડાંગ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે મુનિરા શેખ. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ઉનાળાની ઋતુમાં ઠંડીનો આહલાદક આનંદ માણવા શહેરમાંથી તપતપતી ગરમીના પ્રકોપથી બચવા પ્રવાસીઓ પ્રકૃતિના સાનિધ્યમાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન સાપુતારામાં હાલે પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ મહાલ કેમ્પ સાઇટ ખાતે પણ પ્રવાસીઓ સહેલગાયે આવી રહ્યા છે. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ડાંગ જિલ્લામાં લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો જોરશોરથી પ્રચાર કાર્યક્રમ શરૂ કરાયો છે. જ્યારે ડાંગ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ વિશેષ આયોજન કરાયા છે. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ખાન તેમજ મદદનીશ ચૂંટણી પ્રાંત અધિકારી સાગર મોવાલિયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી ડાંગ જિલ્લાના તમામ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તેમજ લોકશાહીમાં તેઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે ડાંગ જિલ્લાના તમામ અધિકારી, કર્મચારી, શિક્ષકો, પોલીસ કર્મચારી, વન કર્મચારી, આરોગ્ય કર્મચારી તેમજ જુદા જુદા વિભાગના કર્મચારીઓએ રેલીમાં જોડાઈ મતદાન માટે નાગરિકોને આહવાન કર્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને 26 વલસાડ સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ 173 ડાંગ મતદાર વિભાગનું મતદાન પણ સમસ્ત રાજ્યની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી 7મી મેના થશે. ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસ ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મહેશ પટેલના નેતૃત્વમાં યોજાઈ રહ્યા છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ખાસ કરીને જાહેર રજામાં અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક પ્રજાજનો માટે મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સિગ્નેચર કેમ્પેન સહિતના શ્રેણીબદ્ધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલે પણ આહવા ખાતે સિગ્નેચર કેમ્પેનમાં હું મતદાન અવશ્ય કરીશની નેમ સાથે સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લઈ જિલ્લાના મતદારોને આ કેમ્પેનમાં જોડાવા અનુરોધ કર્યો છે. મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યનું પોલીસ વિભાગ એલર્ટ થયું છે. ડાંગ પોલીસ વિભાગ દ્વારા મતદારોને ચૂંટણી સમયે કોઈ તકલીફ ન પડે તે માટે ડાંગ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી, પીએસઆઈ, સીપીઆઈ, એસઓજી સહિતના લોકો જોડાયા હતા. આ ફ્લેગ માર્ચ ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, પરમિયાવડ, બારખાંદ્યા, સૂર્યાબરડા, માળુંગા, સાપુતારા, કંચનઘાટ, ચીચલી, ઝાંખરાઈ, બારી, જામલા, બરડીપાડા, ભેંસકાતરી, કાલીબેલ, પીપરીમાં યોજાઈ હતી. ગુજરાતના ગરણા સમાન ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વન્યજીવો માટે વન વિભાગે આ ધોમધખતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે સાથે પુણ્ય કાર્ય કરવાની પણ તક ઉપલબ્ધ કરાવી છે. ડાંગ જિલ્લાનો વન વિસ્તાર 2 ભાગમાં વહેંચાયેલો છે, ઉત્તર ડાંગ અને દક્ષિણ ડાંગ. જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગ 56,000થી વધુ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં કુલ 8 રેન્જ કાર્યરત છે. ઉત્તર વન વિભાગના કાર્યક્ષેત્રમાં ગુજરાતના ગરણા સમાન પૂર્ણા વન્યજીવ અભયારણ્યનો પણ સમાવેશ થાય છે. વન્યજીવ અને વન સંપદાની દ્રષ્ટિએ પૂર્ણા વન્યજીવન અભયારણ્ય એક સમૃદ્ધ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે અગત્યનું મહત્વ ધરાવતા ભારતના પશ્ચિમ ઘાટનો ઉત્તરીય ભાગ છે. આ વન્યજીવ અભયારણ્યના તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ તથા પક્ષીના સંરક્ષણ સંવર્ધન માટે પ્રતિબદ્ધ ફોરેસ્ટ ફોર્સ દ્વારા ચાલુ ઉનાળાની ધોમધખતી ઋતુમાં હીટવેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ આ વન્યજીવો માટે વિશેષ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. વનમાં વસતા વન્યપ્રાણીને ખાસ કરીને પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસર પૂર્ણા વન્યજીવ અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે, જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે અને ક્ષેત્રીય વન કર્મચારી દ્વારા તેનું સતત નિરીક્ષણ કરી ખૂટતી કડી જોડવામાં આવે છે. આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રેપ કેમેરા ગોઠવીને વન્ય પ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવે છે. ઉત્તર વન વિભાગના જંગલમાં આવા કુલ 76 કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે બીજા 105 જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી વન્યજીવો માટે પાણીની કોઈ અછત ન રહે તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં સમગ્ર ઉત્તર ડાંગ વન વિભાગમાં બીજા નવા 51 જેટલા પાણીના કૃત્રિમ સ્ત્રોતનું નિર્માણ કરવાનું પણ આયોજન કરાશે. આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક હતા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.